ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, MJ સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે. ગણેશ ચતુર્દશીનું આધ્યાત્મિક મહત્વ અને ભગવાન ગણેશજીનું વિસર્જન. અનંત ચતુર્દશીએ. અનંત ચતુર્દશી ક્યારે છે? તારીખ 17 સપ્ટેમ્બર 2024 મંગળવાર. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીએ ગણેશ વિસર્જન થશે. ત્યારે જાણો તિથિ, શુભ મુહૂર્ત અને વિસર્જન કેવી રીતે કરવું. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. આ તિથિ અનંત ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે. આ શુભ અવસર પર ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવે છે. 17 સપ્ટેમ્બર મંગળવારના રોજ અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે. ગણેશ વિસર્જનનો શુભ સમય સવારનું મુહૂર્ત સવારે 7:11 થી બપોરે 1:37 સુધી અને બપોરનું મુહૂર્ત બપોરે 3:19 અને 4:51 સુધી અને સાંજનો સમય 7:51 અને 9:19. ગણેશ વિસર્જન કેવી રીતે કરવું? ગણપતિની મૂર્તિ વિસર્જન માટે લઈ જતી વખતે ધ્યાનમાં રાખો કે તેમનું મોઢું ઘર તરફ હોય. માનવામાં આવે છે કે ઘર તરફ પીઠ રાખવાથી ગણેશજી નારાજ થાય છે. ગણેશજી વિસર્જન પહેલાં જીવનમાં સુખ સમૃદ્ધિ વધે તે માટે ગણપતિ બાપાને પ્રાર્થના કરો અને જાણે અજાણે થયેલી ભૂલ માટે તેમની પાસે માફી માંગો. વિસર્જન પહેલાં ગણેશજીની આરતી કરવી જોઈએ અને મનગમતી વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ. ગણપતિ બાપાને શુભ મુહૂર્તમાં વિદાય આપવી જોઈએ. પૂજા દરમિયાન ચડાવવામાં આવેલી વસ્તુઓને ભગવાન સાથે વિસર્જન કરી દેવી જોઈએ. ભગવાન ગણેશ આવતા વર્ષે વહેલા પધારો એવી કામના કરવી જોઈએ. ગણેશ ચતુર્થીનું આધ્યાત્મિક મહત્વ એ વાતમાં છે કે આપણે 10 દિવસ સંયમ અને આત્મનિરીક્ષણ સાથે પસાર કરવામાં આવે છે અને બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને ભગવાનની ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. 10 દિવસ પછી વ્યક્તિએ મન અને આત્મામાંથી ગંદકીના પડ દૂર કરી અને મન શુદ્ધ કરીને જીવન જીવવું જોઈએ. વિસર્જન પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન ગણેશની મૂર્તિની પૂજા કરો અને તિલક લગાવો. આ પછી બાપા પાસે બેસીને ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. ભગવાન ગણેશની આરતી કરો અને પ્રાર્થના કરો કે તમે અમારા બધા પાપોનું ક્ષમા માંગો. રિદ્ધિ સિદ્ધિ અને ગણેશજીના પ્રભાવ ઘરમાં રહેવો જોઈએ અને પ્રભાવથી આપણે નિશા ન હોઈએ. ઉચ્ચાર કર્યા પછી ગણેશ મૂર્તિને થોડી હલાવીને સંકેત આપો. ત્યારબાદ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી શકાય છે. ગણેશજીની મૂર્તિ કેટલા સમય રાખવી? 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાની પરંપરા છે. અનંત ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ભગવાન ગણેશની મૂર્તિ 1.5 દિવસ, 3 દિવસ, 5, 7 અને 10 દિવસ સુધી ઘરમાં રાખી શકાય છે. એટલે 10 દિવસો સુધી બાપાની આરાધના કરવી. અનંત ચતુર્થીના દિવસે મૂર્તિનું વિસર્જન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. બોલીએ ભગવાન શ્રી ગણેશજીની જય. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ.